દવા તો બહુ મોટી હોય. દવા કરતા ચોકલેટો ખાવી સારી. ઓલા જન્મમાં ચોર હતી તું? એવું લાગે છે, એંધાણ આવે છે. ચોરી કરવા જતી. સૌથી પહેલા તમારા ઘર ચોરી કરી હતી. અચ્છા, મારું દિલ એટલે તું ચોરી વહી ગઈ છે. અચ્છા, હાય 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 હાય. પ્લોટ ને બધું લેવા માંડ્યા, મકાન બનવાનું શરૂ થઈ ગયું ને અમે હેરાન થવાના શરૂ થઈ ગયા. મારે કિડની વેચીને એક મકાન મસ્ત લઈ લઈ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. 11:30 વાગે બ્લોગ ચાલુ કર્યું કેમ કે બહાર છે ને ભાઈ એટલો અવાજ આવે ને, ઘર બનવાનું ચાલુ છે એટલે એ કન્ટિન્યુ મશીન ચાલુ છે, ગ્રાઇન્ડર મશીન કાપવાનું, ગમે કોઈ જગ્યાએ હોલ પાડે છે ને, અમુક જે ખટાર આવે છે ને, ગાડીઓ નડે છે ને. આજે સવારનો વહેલો ઉઠીને મોઢું ધોયા વગર હાથમાં પહેલી વાર મેં મારી ગાડી ખેંચવી પડી. એ લોકોને ડાયરેક્ટ બેલ મારે પટ 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 પટ. અને હું મારી જ નિયમ છે કે ગાડીમાં નાયા ધોયા વગર હું નહીં બેહવાનું. તો પણ આજે છે ને કઈનો ટ્રક આવી ગયેલો હતો કપસી નાખવા માટે, અને ગાડી આપણી નડતી હતી ને બધું ખેવાનું. એટલે આજ મગજનું દહીં થઈ ગયું. એમ થાય કે ભાઈ બીજું ઘર બદલી નાખી તો સારું, કેમ કે આ મકાન બનતા બનતા તો એક વરવ્યા જાય જોવા જાય કરડ દિન. તો હું સાવ પાછળની ભાગે આવીને હું તમારી સાથે વિડીયો વાત કરું છું કે ભાઈ આવી પ્રોબ્લેમ થાય છે. અને ઉપરથી ગળા ઉપર ત્યાં ચાંદી પડી છે ને, એમાં પપૈયું ખાવ અત્યારે તો એ બળે એટલું. આજ મગજનું દહીં થઈ ગયું છે. સવારનું ચાલુ બ્લોગ ચાલુ કરો મને તમે કે ડેલી બ્લોગ નાખો, પણ ડેલી બ્લોગ કેમ નાખું ને હું નાખું? બાર અવાજ જ એટલો આવે. સાંભળો, ઘરનો મેન દરવાજો ખોલો. આ દરવાજો લોક કરી દો ને તો એટલો અવાજ આવે. ભલક આનું શું કરવું હવે? મગજનું દહીં થઈ ગયું. મારે કિડની વેચીને એક મકાન મસ્ત લઈ લઈ. મકાન આપણે જે ગાઈસ અમે અહીંયા રહેવા આવ્યા ને, તો અહીંયા મકાન એક પણ નતા. ખાલી અમે આ જે લાઈનમાં રહી છે ને એ 4 જ મકાન હતા, અને અમારી સામે ખાલી એક બનતું હતું. સામે આખી લાઈન ખાલી હતી, એવું હતું. તો પછી અહીંયા રહેવા આવ્યા તો 1 મહિનો ગયો તો બધા અહીંયા સામે પ્લોટ ને બધું લેવા માંડ્યા, મકાન બનવાનું શરૂ થઈ ગયું ને અમે હેરાન થવાના શરૂ થઈ ગયા. અહીંયા આવ્યા પછી છે ને સામે મકાન બનવાનું શરૂ થઈ ગયું છે ને, એટલો અવાજ આવે કે આમ માથું દુખવા માંડે એવું છે. સાવ આખું ઘર પેક રાખી છે ને તો પણ એટલો અવાજ આવે છે. રેવા આવ્યા ત્યારે એકેય મકાન નતું. સામે પાર્કિંગ એ સારું હતું. પછી રેવા આવ્યા ને 15 દી ત્યાં સામે 2 મકાન બન્યા, એની બાજુમાં પાછું એક બન્યું. હવે છેલ્લે બને છે, અને આનું સ્લેબ બાકી, એની ઉપર બાકી. તમારી જિંદગી મને લાગે અડધી વહી જાય આમનું. આ પપૈયું અડધું મૂકી દીધું. પપૈયું ક્યાં છે? સોરી, હા શું છે? સાકરટેટી અડધી મૂકી દીધા મગજમારીમાં. એ ગ્લાંચા તો 2 ગાવ આગી મૂકી આવ્યો, એક પાછળ મૂકી આવ્યો. ભલે ના દે, હવે લાવી જ નથી અહીં. હવે થોડોક બહાર અવાજ ઓછો થઈ ગયો. કેટલા હવે ખબર? 3:30 જેવું થવા એવું. બહાર અવાજ ઓછો થયો ને બ્લોગ હવે ચાલુ કર્યો છે. તરબૂચ ખાવાનું મન થયું તો પલક અત્યારે તરબૂચ સુધારે છે. હવે કઈ હર નથી ઉસતી નહીં. બહાર રહેવું સારું નહીં કરતા એમ થવા મળ્યું. હોટલોમાં ગમે ના રહીએ ને તેમ લાગે ભાઈ શાંતિ હતી ત્યાં. અહીં આવી એટલે ઘર આવે એટલે ન ગમે, કેમ કે બહાર અવાજ એટલો આવે ને કે આમ મજા ન આવે. શૂટ કરવાની એ મજા ન આવે. બોલવા જાય તો ટક 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 થાય એવું છે. અત્યારે જોઈએ થોડી વાર બહાર કંઈક માઇન્ડ ફ્રેશ કરવા જઈ આવીએ, થોડું શૂટ પણ થઈ જાય ને માઇન્ડ ફ્રેશ થઈ જાય. ગાઈસ, સાંજ પડીને અત્યારે દિલને સુકૂન મળ્યું, કેમ કે અત્યારે શાંતિનો વાતાવરણ થયું અને બધું શાંત થઈ ગયું. વાહ ભાઈ વાહ. કોઈ માણસ નહીં. હવે હજી એક જગ્યાએ કુચુર થાય છે. હવે તમે એમ કોમેન્ટ કરીને ન કહેતા કે ભાઈ ઘર તો બનાવવાનું નહીં, ઘર બનાવવા જરૂરી છે. અમે અમારી ભૂલને તાણીએ છીએ કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ કે અમે જોયા વગર આવ્યા. પહેલાં જોયું તો પહેલાં મકાન હતા જ નહીં, બટ હવે એટલી ખબર પડી કે નવા એરિયામાં રહેવા આવવું હોય ને તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું કે બાજુ મકાન બને છે તો એના અવાજથી ન રહેવાય. બાકી બીજું રીઝન એ છે કે ભાઈ અમારું યુટ્યુબનું કામ છે ને એટલા માટે, બાકી તો કંઈ રીઝન નથી. બાકી બધા રહી શકે અને અહીંયા રહેવામાં પણ શાંતિ છે. ચોર જેમ ચોરી કરે એ રીતના તો અંદરથી કાપીને ખાય, મજા આવે એમ. ઓલા જન્મમાં ચોર હતી તું? એવું લાગે છે, એંધાણ આવે છે. ચોરી કરવા જતી. સૌથી પહેલા તમારા ઘર ચોરી કરી હતી. અચ્છા, મારું દિલ એટલે તું ચોરી વહી ગઈ છે. અચ્છા, હાય હાય હાય. ઈ શું હતું? એ તું ઠીસ દિન કર. શું આવે એલું કઈક આવે ને બાણ. હા ઈ. અચ્છા, કેમ ચોરી કર્યું તું? વાહ, સાબસ. પછી આમ બે ઘરની બહાર બેઠા અત્યારે મોઢું રાખીને આમ. તો હજી ખુસુર અવાજ આવે છે કઈક. કઈ વાંધો નહીં, આવ્યા રાખેલો. હવે ક્યાંક આંટો મારવા થોડીક વાર લઈ જાવ. કેમ? સવારનો આજ મગજ એકદમ આમ
ચીડાઈ ગયેલો છે હવે આજ બહુ અવાજ આવ્યો છે પૂછવાનું એક્સેસ પડી જાય હાલી જાય. સ્પીડ તો હું થઈ ગયું એક્સેસમાં તો એમાંય 2 ટાયર છે ને મારા પગમાં 2 ટાયર છે ચાલો ભાઈ ગાઈસ એને જાવું છે આટો. તો વધારે સારું લાગે એમ ચાલો. મજા આવે આમ સુકૂન મળે પાછું મને ખબર છે તારે મને લઈ જાવો છે, બીજું રહેવા દે. ડ્રાઈવર બનાવીને લઈ જાવો છે મને. સહી સમજે ચાલો ગાઈસ એક આટો મારતા આવી બહાર. હું મૂડલેસ છું ત્યારે. 2 વ્હીલ લઈને જઈએ, એક્સેસ લઈને જઈએ, મોટી ગાડી લઈને નથી જવું. રાઈટ? વાંદરા જેવું કાં મોટું લાગે તાર? મને નથી ખબર ઠીક છે હોય એવું ચાલો ગાઈસ બહાર આટો મરવતો હોય. ગાઈસ અમે લોકો 8 કિલોમીટર ફેર્યા ને હવે શાકભાજી લેવા માટે આવી ગયા. રીંગણા લઈ દીધા ને અત્યારે અમે HDFC બેંકે પહોંચ્યા અને એક વસ્તુ મને યાદ આવી ગઈ. આપણે ગાય માતાને બેલ્ટ બાંધવા ગયા તો એના પૈસા મારી પાસે પડ્યા હતા. સમથિંગ 21,000 રૂપિયા જેવો હજી મારી પાસે પડ્યું, જે તમારા બધાના સપોર્ટથી મને આપ્યા હતા. એમાંથી કંઈક 28 જેવું હતું, એમાંથી ધીમે ધીમે બધું આપી દીધું. હવે 21,000 રૂપિયા જેવું પડ્યું છે, તો મેં ઉપાડીને અલગથી સાઈડમાં મૂકી દઈએ આપણે, અને શિવરાત્રી આવે છે તો કે બેસ્ટ કામ કરી નાખશું. એટલે HDFC બેંકે હું આવ્યો છું પૈસા ઉપાડવા માટે. બેચારી દુખી બેઠી હોય એમ, દુખી હાથમાં બેઠું એમ બેઠી તું તો. તમે જાવ છો તો મેં થોડી વાર બેઠું ગાડી માથે બેઠી હતી અને ગાડી લપસીને જાય રોડ ઉપર, તો તું જાય છે ઓલી સાઈડ. કેવી દયા આવે મને તારા ઉપર, વિચાર. તમે પેલા તમે નક્કી તો ત્યાં જ ઉતરી જાય, મને ખબર હતી કે આમ જાય. કેમ? ગુડ ગર્લ. તમે ટાઈટલ લખ્યું ખોટું લખ્યું. એનું ટાઇટલ ખોટું લખ્યું. નાની ઉંમરમાં કામ વહી બસ ને નાની ઉંમરમાં કામ વધી જાય છે. જાય છે ને પેલા જય છે એવું થયું. ટાઇટલ લખવામાં પ્રોબ્લેમ એ આવે છે કે મારું મગજ, હું જયારે એડિટિંગ કરું ત્યારે ઊંઘમાં હોઉં છું. કઈ વાંધો નહીં, થાય રાખે. પૈસા ઉપડી ગયા ને હવે ઘરે જઈએ, અને ઉપાધિ થાય છે પલકને રસોઈ બનાવવાની. 7:30 થવા આવ્યો ને એટલે કે રસોઈ બનાવી નાખ. ચાલો ભાઈ, ઉપાધિ બહુ. રસોઈ બનાવવામાં છોકરીને બહુ ઉપાધિ હોય નહીં. વેલું પતી જાય ફીલ હું થાય અંદરથી, વેલા પતી જાય, નવરા થઈ જાય, મોબાઈલ વીખી. ત્યાં ફોન છે ને મને ગાઈસ સાવ ઓછો જોવા મળે. પેલા બહુ ફોન જોતી, હવે નથી જોતી. ઘરે કોઈ રસોઈ કરવા વાળું હતું ને તો પલકને શાંતિ હોતો, તો હું બતી જ રહેત. તો બરોબર છે. આરસ છે ને જીન. ઘરે આવી ગયા ને ફ્રેશ થઈ ગયા ને, કેમ કે ફ્રેશ થવું દીવા કરવા જરૂરી છે, એટલે ફ્રેશ થઈને જ દીવા થાય. ભરેલા રીંગણાનું શાક બને છે, એમાં આપણે આ માંડવી નાખે છે, સિંગ દેશી ભાષામાં. આ સિટીની હું ગામડાનું બધું મિક્સ થાય એટલે ખીચડી થાય. એ તો રહેવાનું જ. આ ખાધું ક્યાંથી લાવી આવું? દુકાનેથી. આવું આજકુસ ખાવાનું બંધ કરી દે પલક યાર, કે નો ખવાય. 3 કટકા ના દવા કેવડી હોય? દવા તો બહુ મોટી હોય. દવા કરતા ચોકલેટો ખાવી સારી. આ ધોલ ખાવી કરતા એની કરતા સાનું મનું ન ખાવું એ સારું. સાચી વાત છે, તમે માનો. હું દીવા કરેલું ગાઈસ, પછી યાર માથાકૂટ કરવા આવું. આજે પણ કાલની જેમ મારું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. 9:15 મિનિટની વાર છે ને ત્યાં. પલક અત્યારે જમવાનું બનાવે છે ને, એનું જમવાનું કમ્પ્લીટ છે, અને આજે છે ને કંઈક અલગ બનાવ્યું છે. ભરેલા રીંગણા બનાવ્યા ને, તો મને અંદરથી ક્યારનો એડિટિંગ કરતો મોઢામાં પાણી આવે છે. અને એ રડે છે. શું કામ ખબર? અવાજ આવે છે જો. શું કામ રડસ? ડુંગળી સુધાઈ રીતે ને એના માટે. ડુંગળીના લીધે રડસ તું? રોતી હવે નથી હવે તો. આચું બોલી જા તો હું મારું કહી દે, આચું કહી દે, એક્સેપ્ટ કરી લે. અરે ડુંગળી સુધારી એટલે થયું મને એવું. ખોટે કાંઈ જમવાનું બનાવતી હોય ને ત્યારે જાણી કાઢવા આવે, મારો મગજ જાય. પણ જમવાનું બનાવતી ને ત્યારે કોઈ હેરાન કરે ને તો એમ થાય કે એક માન લો. જ્યારે શરૂઆતમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારે તમને છે ને મેં રસોડામાં તમારી હરી કરતા તો તમને સારું લાગતું, હવે તમને કડવું લાગે બધું. કરતો એમ કરતી હતી એમ. ગાઈસ આ ડુંગળી મળે એટલે એને આસુડ આવી જાય, બાકી આ રોવે એમ નથી, રોવડાવે એવી છે. સાચું ને? યાર ક્યાંથી શીખી આવી છે યાર પુષ્પા ભાવ? એલ્વિશ સિસ્ટમ કરતા હમ જિંદગીમાં તને એક મિનિટ મારી વાત સાંભળ. જિંદગીમાં એક બાજુ પૈસા હોય ને એક બાજુ હું હોય, તો તું કોને ચોઈસ કર? સાચું બોલ. તમને
પછી બે હારે મળીને પણ પૈસા કમાઈ લેશું. પછી પૈસા પૈસા જ છે. કેવી ગાંડી છે હો. ભગવાન તને પેલા કોઈ પૈસા પાસે જાઓ, પછી હું એકલી એકલી પૈસા કમાઉં, પણ પૈસા પૂરા થઈ જાય. આ તો બે થઈને પૈસે કમાય તો જાજા વધા થાય ને. એનો અર્થ ગાઈઝ ઈ છે કે હું સારો નથી લાગતો, હું કામ કરવા માટે પૈસા કમાઈને દેવો છે, એવું એવો મતલબ થાય ને તો. ના ના પણ તમે સમજો ઈ બસ. ચાલો ચાલો પલક જલ્દી ઉતાવળ રાખો, થોડીક ઉતાવળ રાખો, બહુ ભૂખ લાગી છે. મારું ટી શર્ટ સિસ્ટમ નું છે, જો સિસ્ટમ. રવિવારીનું છે. જાવ ને તમારું છે 20 રૂપિયાનું કઈ વાંધો નહીં, એને મોટા મોલ માંથી સેલ માં લીધેલું છે, એવું છે. ખાલી સિસ્ટમ ગઈ થી બીજું લેવાનું લઈને આવી. રોટલી બનાવી મારી સિસ્ટમ હલી ગઈ પેટની. સિસ્ટમ. સિસ્ટમ ગાઈસ જમવાનું બની ગયું છે. નાવ ને નીચે બતાવો ને યાર, એમ ન કરાય પછી. તમે સાઈડ કેમેરા કરી નાખો. વાવ કેવી સ્મેલ આવે, મોટામાં પાણી આવી ગયું ગાઈસ. વાવ ભરેલા આખા રીંગણા. ગાઈસ આજે ફર્સ્ટ ટાઈમ છે ને યુટ્યુબ ના સહારે મેં ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. મેં અત્યાર સુધી કોઈ દિવસ નથી બનાવ્યું, આજે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે. ને ધમુ ટેસ્ટ કરીને કહેશે કે આ ભરેલા રીંગણાનું શાક કેવું બન્યું છે. ચાલો આને જોઈને દિલને સુકૂન મળે કે ભાઈ ખાવાનો મળ્યો છે. મગજમાં ચડી ગયું આખું, એવું મસ્ત બન્યું પલક. સાચું કેજો તારી દિલથી. કસમ મને તો વાવ કઈ જોવે છે મેં. ગાઈઝ આજનો દિવસ અહીંયા સુધી જ હતો. ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં, નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધીને બધા જ ને મારા હર હર મહાદેવ. ગાઈઝ આજનો દિવસ અહીંયા સુધી જ હતો. કાલે મળીએ ટુમોરો. નહીં અહીંયા આવો ને, શું કેવું? આજનો દિવસ અહીંયા સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરજો.